કોઈ પુણ્ય આત્મા હશે, કદાચ એના પુણ્યને લીધે રંગૂનથી એના પિતાશ્રી અહીંયા પાછા આવ્યા છે અને કંઈક પૂર્વજન્મના સંસ્કાર હશે કે જેને લીધે નાનપણથી સંઘ પરિવારમાં જોડાયા, પાયાના કાર્યકર્તા રૂપે એમણે છેક આખી પોતાની કારકિર્દી શરૂ કરી. અને મૂળ વસ્તુ આમ તો ઘણા બધા સંસ્મરણો, એના ઘણા સદગુણો જાણી શકાય એવા છે આટલા વર્ષોના સંબંધને લીધે, પણ આ બધાનું મૂળ જે કહીએ બે વસ્તુ હતી. એક એમની સરળતા અને એક એમની સમર્પણ. પાર્ટીને, રાષ્ટ્રને અને સમાજને સમર્પણની જે ભાવના હતી એનો એક જ દાખલો આપીએ કે ધ્વજભાઈ વાળાના ડમી ઉમેદવાર તરીકે એમણે 7 વાર ફોર્મ ભર્યા. પત્રકારો, હિતેચ્છુઓ બધા પૂછે કે તમારું ફોર્મ ક્યારે ભરવાનું? એક જ જવાબ હતો વિજયભાઈનો કે હું પાર્ટીનો સેવક છું, પાર્ટી આદેશ આપશે ત્યારે બનીશ. એ પાર્ટીના એ જે શિસ્ત અને સમર્પણની ભાવના હતી એ જ એમને મુખ્યમંત્રી પદ સુધી લઈ ગયા. હાઈકમાન્ડે એમને સિલેક્ટ કર્યા અને એ પદને પણ એમણે સુપેરે નિભાવ્યું. અને અદના કાર્યકર રીતે જયારે પાર્ટીએ ઈચ્છા કરી કે તમે હવે છોડી દો પદ, ત્યારે છોડી પણ દીધું. અને પંજાબ જેવી કઠણ ભૂમિ જેને કહે ને જ્યાં ભરૂચ જમીનમાં એટલે અને સફરજનની ખેતી કરવાની એટલું કષ્ટ, એમણે પંજાબની જવાબદારી સ્વીકારી અને નિષ્ઠાથી કાર્ય કર્યું. એમની આજે રાષ્ટ્ર સમર્પણની ભાવના, પાર્ટી સમર્પણ ને શિસ્તની ભાવના, એને લીધે જ બધા ગુણો કેળવાય. જેમ નરેન્દ્રભાઈનું કે અમિતભાઈનું જીવન જોઈએ, એક અતિ સામાન્ય કુટુંબની વ્યક્તિ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. પાયામાં રાષ્ટ્રનું સમર્પણ છે, દેશ માટે કંઈ કરવું છે, પ્રજા માટે કંઈ કરવું છે, અને એ સંવેદનશીલતા હોય તો બધા જ ગુણ કેળવાય છે. એ બધા જ વિજયભાઈમાં હતા. મને વિશ્વાસ છે કે દિવ્ય આત્મા ઉર્ધ્વ ગતિને પામશે અને હવે હજુ ભારત માતાની સેવા કરવા માટે પુનઃ એ ભારતમાં જન્મ પામશે.